વાત 80। શ્રીજી મહારાજ કહે, કાંઈક નિમિત્ત ઊભું કરીને પણ સંતોના મધ્યે જન્મ ધરવો. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કહ્યું કે અમારે દેહ મૂકીને જન્મ ધાર્યાનું તો કોઈ નિમિત્ત નથી, પણ કોઈ દેહ ધર્યાનું નિમિત્ત ઊભું કરીને પણ આ સત્સંગમાં જન્મ ધરીને રહીએ છીએ, જેથી સંતો કે ભગવાનના ભક્તોની સેવા થાય. એના ઉપરથી આપણે સર્વે શું કરવાનું કે સ્વામિનારાયણ ભગવાનને તો એવી કોઈ કાચપ હતી નહીં કે એમને જન્મ ધર્યાનું કાંઈ કારણ હતું નહીં, પણ આપણને શીખવાડ્યું કે કદાચ આપણી કોઈ ખામી રહી જાય તો આ સત્સંગમાં જન્મ મળે. ગીતાજીમાં પણ લખ્યું અને વચનામૃતમાં પણ મહારાજે લખ્યું, મોટા સંતો પણ લખી ગયા કે ભગવાનની ભક્તિ કરતાં કરતાં કાંઈ અધૂરું રહી જાય તો એને સત્સંગમાં જન્મ આપે છે. તો પૂર્વનો કોઈ યોગ ભ્રષ્ટ જીવાત્મા હોય તેને આ સત્સંગમાં યોગ થઈ જાય તો જલ્દી પાછો એકાંતિક ભક્ત થઈ જાય છે. એમ મોટા સંતો અને મહારાજ લખી ગયા. તો આપણે એના ઉપરથી શું લેવાનું કે આપણે તો એના ઉપરથી એમ જ ધારવું કે હવે મારે જન્મ લેવો જ નથી. ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું કે આપણે એવું મંડવું કે અર્થ સાધ્યામી વા દેહ પાત્યામી, આ દેહ પડી જાય તો ભલે પડી જાય, પણ મારે આ મોક્ષનું કાર્ય સિદ્ધ કરી લેવું છે. ગૃહસ્થોએ રૂપિયા કમાવા પડે એમાં કાંઈ ના નથી, પણ ગૃહસ્થ લોકોને ભલે પૈસા કમાવા. તે મહારાજે શિક્ષાપત્રીમાં શું આજ્ઞા કરી કે નીતિ પ્રમાણે ઉદ્યમ કરવો. બીજું સ્વામીએ શું લખ્યું કે અર્થ સાધ્યામી એટલે મોક્ષ સંબંધી કામ કરી લેવું. ત્યારે આપણે સર્વે મોક્ષ સંબંધી કામ કરવાને માટે જ ભેળા થયા છીએ. વાત 81। જે ભક્ત ભગવાનનું ધ્યાન કરે છે તેની અવલૌકિક સ્થિતિ થાય છે. બીજું એક મહાત્માએ લખ્યું કે ભગવાનની મૂર્તિનું ધ્યાન અને ભજન બરાબર કરે તો એને આત્મા અને પરમાત્માનું જ્ઞાન દ્રઢ થઈ જાય છે. મહારાજે પણ શિક્ષાપત્રી, વચનામૃત, સત્સંગી જીવનમાં પણ લખ્યું કે એવી રીતે ભગવાનનું ધ્યાન ભજન કરતાં કરતાં એને આ લોકને આ દેહના ભાવ ટળી જાય છે અને પોતે બ્રહ્મરૂપ થઈ જાય છે અને ભગવાનની મૂર્તિનો સાક્ષાત્કાર થઈ જાય છે. તો બહુકાળે એને દેહ રાખવો હોય તો એ રાખી શકે છે. અને એને જો એવી સ્થિતિ થાય કે મારે આ દુનિયા છોડીને ભગવાનના અક્ષરધામમાં જવું છે તો એ અક્ષરધામમાં જઈ શકે છે. એમાં એક ઠેકાણે એક મહાત્માએ લખ્યું કે આવી રીતે જો એ ધ્યાનનો અભ્યાસ કરે તો તેને 21 દિવસમાં દેહ છોડવો હોય તો છોડી શકે છે અને બહુકાળ દેહ રાખવો હોય તો રાખી શકે છે. તો આપણે ભલે 21 દિવસમાં આ દુનિયામાંથી જવાની જરૂર નથી, પણ જ્યારે આ દેહનું નિમિત્ત પૂરું થઈ જાય ત્યારે જવું છે, પણ હમણાંથી જ એવી કાચપ ટાળી નાખવી. વાત 82। આ ઘડીને આ પળમાં દેહ પડી જશે તેનો કાંઈ નિર્ધાર નથી, માટે સદાય અંત અવસ્થા જેવું રાખવું. મહારાજે મધ્યના 55માં વચનામૃતમાં લખ્યું કે મારે સદાય અંત અવસ્થા વર્તે છે. આ ઘડી આ ક્ષણમાં દેહ પડી જશે ત્યારે આ દેહનો કોઈ નિર્ધાર છે નહીં. મોટા સંતોએ પણ લખ્યું, તારા મનમાં જાણે જે મરવું નથી, નથી એક ઘડીનો નિર્ધાર. મારું મારું કરીને ધન મેળવ્યું તેમાં તારું નથી તલભાર. ભલે
ગૃહસ્થ લોકોએ ધન મેળવવું જોઈએ, પણ એમ જાણીએ કે આ બધું ખોટું છે. એટલે આવી રીતે મોટા સંતો કહેતા કે મૃત્યુને હાથમાં લઈને જ ફરવું. મૃત્યુને હાથમાં કેમ લેવાનું? આ કાંઈ વસ્તુ હોય તો હાથમાં લેવાય, પણ આ તો વસ્તુ કાંઈ દેખાતી નથી, તો હાથમાં કેમ લેવાનું? તો મોટા સંતો કહેતા કે એમ જાણીએ કે જાણે આ દેહ હમણાં પડી જશે અને મારે ભગવાનના ધામમાં જાવું છે. પરીક્ષિત રાજાને ઋષિનો શાપ થયો અને 7 દિવસે મૃત્યુ થવાનું લખ્યું. એને તો 7 દિવસનું નિમિત્ત હતું, આપણને 7 મિનિટનું પણ નિમિત્ત નથી. પણ આપણે લાંબા મનોરથો કરીએ છીએ કે હજી આમ કરશું, આમ જાશું, આમ લેશું. એવા કંઈક લાંબા મનોરથો કરીએ છીએ. ભલે આ ગૃહસ્થ લોકો છે તે વ્યવહારમાં રહ્યા એટલે કરવું જોઈએ, પણ પાછી વૃત્તિ વાળવી જોઈએ. તે મહારાજે વચનામૃતમાં લખ્યું કે વ્યવહારિક કાર્ય ગૃહસ્થોએ કરવું જોઈએ, પણ પૂછલેલ ઢોર હોય, ગાય ભેંસ હોય કે બળદ હોય તો તેને શિંગડે ને પૂંછડે ઝાલીને ઊભું કરે ત્યાં સુધી એ ઊભું રહે અને મૂકે એટલે ધબ દઈને પડી જાય. તેમ મહારાજે કહ્યું કે ભગવાનના જે નિર્વાસનિક ભક્ત હોય એ ભગવાનની આજ્ઞાએ કરીને વ્યવહારિક કાર્યો કરે, પણ એમ જાણે કે આ બધું ખોટું છે. પણ જ્યારે પાછી વૃત્તિ વાળે ત્યારે જેમ પૂછલેલ ઢોર પડી જાય છે, તેમ તત્કાલ તેને ભગવાનની મૂર્તિમાં હેત થઈ જાય છે. વાત 83. કાચબાના દ્રષ્ટાંતે કરીને પ્રતિલોમ ધ્યાન શીખવું. વળી પ્રથમના 46ના વચનામૃતમાં પણ એ જ કહ્યું છે. કાચબાનું દ્રષ્ટાંત આપ્યું કે કાચબો હોય તે ચાલે ત્યારે મોઢું આદિક દેખાય, પણ જ્યારે સર્વે અંગ અંદર ખેંચી લે ત્યારે પગ કે મોઢું કાંઈ દેખાય નહીં. ત્યારે કેટલાક એવી વાતો કરતા કે કાચબાને કોઈક લોઢાનું હથિયાર મારે તો પણ કાંઈ ઈજા ન થાય. તેમ કાચબાની પેઠે વૃત્તિ સંકોચીને પાછી વૃત્તિ વાળવી એટલે ભગવાનની મૂર્તિમાં તલ્લીન થઈ જવાય. પ્રતિલોમ ધ્યાનમાં પણ એમ જ કહ્યું છે કે જ્યારે આવી રીતે અભ્યાસ કરતાં કરતાં પ્રતિલોમ વૃત્તિ વડે ભગવાનનું ધ્યાન કરે તો એને આ દેહ કે આ લોક કે બ્રહ્માંડ કાંઈ પણ દેખ્યામાં આવતું નથી. ત્યારે આ થાય છે. કેવળ આ વાતો સાંભળવાથી થતું નથી. મહારાજ કહે આવી રીતે આત્મા પરમાત્માનું જ્ઞાન જો દ્રઢ થઈ જાય તો એ ભગવાનની મૂર્તિમાં તલ્લીન બની જવાય અને એના અંતરમાં ભગવાનનો પ્રકાશ થઈ જાય. જ્યાં જુએ ત્યાં રામજી બીજું કાંઈ ન ભાસે રે, અનુભવીને અંતરે રહે રામ વાસે રે. અનુભવી એવા ભગવાનના સંત હોય કે ભગવાનના જે ભક્તો હોય તેને જ્યાં જુએ ત્યાં ભગવાનની મૂર્તિ જ દેખાય. એટલે આવી રીતે પ્રતિલોમ વૃત્તિ વડે ધ્યાન કરવાનો જો અભ્યાસ કરે તો ભગવાનની મૂર્તિમાં તલ્લીન બની જવાય. એના અંતરમાં ભગવાનના સુખ વડે આનંદ આનંદ વર્ત્યા કરે. અહોહો, મને આવા ભગવાન મળ્યા. એના અંતરમાં આનંદના ફુવારા કુદરતી વહ્યા કરે. આપણે કરવા ન પડે અને અંતરમાં પણ ઠંડા ઠંડા શેરડા પડ્યા કરે. એ તો તમે સર્વે ભગવાનના ભક્તો આવી રીતે ધ્યાન ભજન કરતા હશો એટલે એવો આનંદ લેતા જ હશો. તમે સર્વે લ્યો છો ને? વાત 84. જેમ સમુદ્ર મંથન કરવાથી રત્નો મળ્યા તેમ આપણે ભગવાનની વાતોનું મંથન કરીશું
તો મૂર્તિનું સુખ પ્રાપ્ત થશે. આપણે સર્વે આત્મા અને પરમાત્માનું જ્ઞાન દ્રઢ કરવાને માટે જ ભેળા થયા છીએ. વાસુદેવ મહાત્મામાં લખ્યું કે જ્યારે દેવ અને દાનવો સર્વે ભેગા મળી સમુદ્ર મંથન કરવા માંડ્યા ત્યારે તેમાંથી 8 રત્નો નીકળ્યા. લક્ષ્મીજી નીકળ્યા, બીજા રત્નો પણ નીકળ્યા. આપણે પણ આ સંતો હરિભક્તો સર્વે સાથે મળી ભગવાનના ધ્યાન, જ્ઞાન અને ભજનની વાતોનું મંથન કરીશું તો આપણને પણ ભગવાનની મૂર્તિ દેખાશે. જેમ સમુદ્ર મંથન કર્યું તેમાંથી લક્ષ્મીજી નીકળ્યા ત્યારે ગૃહસ્થને પણ લક્ષ્મીજી તો જોઈએ, પણ આપણે ભગવાનની મૂર્તિ લેવાની છે. આપણા અંતરમાં ભગવાનની મૂર્તિ અખંડ રહે અને આ લોકના રાગ માત્ર નિર્મૂળ થઈ જાય તો દેહ છતાં જ એને કૃતાર્થપણું મનાઈ જાય અને આ ભગવાન જરૂર તેડી જશે. હવે આ દેહ કાલે પડતો હોય તો ભલે આજે જ પડી જાય. મને આ દેહની કાંઈ પડી નથી, પણ એવું આપણને કેટલાને થાય છે? કેટલા જણા તૈયાર થઈ ગયા? સર્વે તૈયાર થઈ ગયા છો ને? રામાયણમાં રામ ભગવાનની વાત લખી. રામ ભગવાન પોતે વૈકુંઠમાં જતા હતા ત્યારે ભગવાને શું કર્યું? વહાણ નાંગર્યું હતું. આ વહાણમાં જે બેસે તેને વૈકુંઠમાં લઈ જાઓ. વહાણ કેવું હતું? સારું હતું? ના, તે તૂટેલું હતું. એ વહાણમાં બેસવા જાય તો સીધા નદીમાં જાય. ભગવાન કહે કે આ ટાણે એવો સમય છે કે આ વહાણમાં જે બેસે એને મારા વૈકુંઠમાં લઈ જાઓ. કેટલા જણા બેઠા? રામાયણમાં વાત લખી. કેટલા જણા બેઠા? 2 જણા? 5 જણા? કોઈ બેઠું નહીં. ત્યારે આમાં કહેવાનું એટલું જ કે ભગવાન હમણાં જ કાંઈ કોઈને અક્ષરધામમાં તેડી જતા નથી, પણ આપણે આવું જ્ઞાન દ્રઢ કરીએ તો આ લોકમાં આપણને મોહ ન થાય અને દેહ છતાં જ આપણને કૃતાર્થપણું મનાઈ જાય. મારા ભગવાન અક્ષરધામમાં મને જરૂર તેડી જશે.